એન્ડોસ્કોપી શું છે? હાય, ધીસ ઇઝ ડૉક્ટર નિધિ સુરતી ફ્રોમ ગુજરાત હોસ્પિટલ. એન્ડોસ્કોપીથી એકચ્યુઅલી ડરવાની જરૂર છે? એન્ડોસ્કોપી કરવાનું કહીએ એટલે લોકો તરત જ ડરી જાય છે કે મને ખૂબ દુખશે, ખતરનાક પ્રોસિજર છે કે ખરેખર એવું છે? ચાલો વાત જાણીએ કે એન્ડોસ્કોપી શું છે. એન્ડોસ્કોપી એટલે એક પાતળી ફ્લેક્સિબલ કેમેરાવાળી નળી હોય છે જે અન્નનળી, પેટ અને ડિયોડિનમના અંદરના પાર્ટને જોવા માટે કરવામાં આવે છે, જેનાથી ડૉક્ટર સીધી નજરે જોઈ શકે છે કે એસિડિટી કેટલી ગંભીર છે, ગેસ્ટ્રાઇટિસ છે કે અલ્સર છે, લોહી ક્યાંથી આવે છે, ખરેખર કોઈ ગાંઠ છે કે શરૂઆતનું કેન્સર તો નથી ને. ઘણીવાર માત્ર લક્ષણ પરથી અંદાજ લગાવવો મુશ્કેલ બને છે. એન્ડોસ્કોપી સચોટ જવાબ આપે છે. શું એન્ડોસ્કોપી દુખે છે? આ સૌથી મોટો ડર હોય છે. સાચું કહીએ તો આ પ્રક્રિયા સામાન્ય રીતે 5 થી 10 મિનિટ માટે હોય છે. મોસ્ટ કેસમાં સિડેશન આપીને કરવામાં આવે છે, એટલે લગભગ દરેક દર્દીને કશું યાદ રહેતું નથી અને એ સલામત અને રૂટીન પ્રક્રિયા છે. ક્યારે એન્ડોસ્કોપી જરૂરી બને છે? જો તમને વારંવાર અને લાંબા સમયની એસિડિટી છે, ખોરાક ગળવામાં તકલીફ પડે છે, ઉલટીમાં લોહી આવે છે, કાળું મળ આવે છે કે વજન ઘટે છે, તો માત્ર દવા લેવી પૂરતી નથી. એ સમયે અંદર જોઈને સાચું કારણ શોધવું જરૂરી બને છે. જો ડૉક્ટર એન્ડોસ્કોપી માટેની સલાહ આપે તો તેને અવગણશો નહીં. ઘણીવાર આ તપાસ મોટી તકલીફને શરૂઆતમાં જ પકડી લે છે.